અમદાવાદના કુબેરનગર વોર્ડમાં મતદાન દરમિયાન ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે। કુબેરનગરની વીવી તોમર સ્કૂલમાં મતદાન મથક પર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર માથાકૂટ બાદ છૂટા હાથની મારામારી થઈ હતી। કોંગ્રેસના કાર્યકરોનો ગંભીર આક્ષેપ છે કે બૂથ પર ભાજપ દ્વારા બોગસ મતદાન કરાવવામાં આવી રહ્યું હતું। કોંગ્રેસના ઉમેદવાર નિકુલસિંહ તોમરે આક્ષેપ કર્યો છે કે વીવી તોમર સ્કૂલમાં મતદાન ચાલી રહ્યું હતું ત્યારે ભાજપના ઉમેદવાર ગિરિવરસિંહ શેખાવત અને કલાબેનનો પુત્ર તેમજ અન્ય કેટલાક લોકો સ્કૂલમાં પહોંચી અને બોગસ વોટિંગ કરાવતા હતા। તેના કારણે થઈને હું ત્યાં પહોંચ્યો ત્યારે મારી સાથે બોલાચાલી કરી હતી। આ બોગસ મતદાન રોકવા જતા કોંગ્રેસના કાર્યકરો ઉશ્કેરાયા હતા અને ભાજપના કાર્યકરો પર હુમલો કર્યો હતો। આ હિંસક અથડામણમાં ભાજપના કેટલાક કાર્યકરો લોહીલુહાણ થતા તેમને સારવાર માટે ખસેડાયા। ઘટનાને પગલે બંને પક્ષના ઉમેદવારો આમને સામને આવી ગયા હતા। સ્થિતિ વણસતા પોલીસે તાત્કાલિક અસરથી તમામ કાર્યકર્તાઓને બૂથ મથકથી દૂર ખસેડ્યા હતા અને ઈજાગ્રસ્તોની ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે। અમદાવાદના કુબેરનગર વોર્ડની અંદર મતદાન પ્રક્રિયા દરમિયાન જે વીવી તોમર સ્કૂલ છે, હાઈસ્કૂલ છે, ત્યાં એ સમય દરમિયાન ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને સામે આવ્યા હતા અને મારામારી જેવી ઘટનાઓ બની હતી। છૂટા હાથની માર જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા જેઓ ઇજાગ્રસ્ત થયા છે। સુરજસિંહ, શું આખી ઘટના બની હતી? આપની સાથે આપણા સાથી પણ ત્યાં હતા, કોંગ્રેસના પણ એક આગેવાનો કાર્યકર્તાઓ પણ ત્યાં પહોંચ્યા હતા, ઉમેદવારો પહોંચ્યા હતા। શું આખી ઘટનાક્રમ બન્યો છે? હકીકતમાં એવું હતું સાહેબ કે અમારા દીકરાઓ વોટ આપવા ગયા એટલે એમના વોટ ખોટા નખાઈ ગયા હતા। એટલે અમારા મોટા ભાઈ એડવોકેટ છે એ ત્યાં ગયા તો આ બધા ઝપાઝપી કરીને મારા ભત્રીજાને એને માર્યો, એનો વિડીયો પણ વાયરલ થયો। પછી હું ગયો ને જેમ હું અહીંયા જ બેઠો હતો, અહીંથી અમે ગયા એટલે બધા ટોળું વળીને ઊભા હતા 50-60 જણા। સીધો ગયો, મને ખેંચીને લાતન ગુસ્સેને બધું મારવા માંડ્યા। પણ સુરજસિંહ, શું ઘટના આખી બની? કારણ કે આપ કહો છો મારામારી થઈ, આપના જે સાથી છે એની સાથે, મિત્ર, શું આખી ઘટનાક્રમ બન્યો હતો? એ લોકો આવ્યા હતા, કોણ આવ્યું હતું, આપણી સાથે શું મારામારી કરી છે આપની સાથે? આપના કોઈ ઉમેદવાર, આપના કોઈ રિલેટિવ અહીંયા દાવેદારી કરી રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી તરફથી? આમાં એવું હતું સાહેબ કે અમે ત્યાં ગયા, અમને ફોન આવ્યો કે અહીંયા ખોટા વોટિંગ થયા છે તો અમે ત્યાં ગયા। પ્રવીણસિંહ યાદવ છે મારા કાકા, એમના જોડે છે અમે। એના પછી એવું થયું કે વોટિંગ માટે અમને બધા કીધું કે આ વોટિંગ કેમ આવા ખોટા થયા છે। એના પછી કોંગ્રેસના કાર્યકર્તા બધા આવી ગયા, કામિની આવી ગયા, પછી નિકુલના બધા આદમી પહેલાથી 40-50 ત્યાં હતા જ। પોલીસવાળા 2 વખત બી જાણ કરી હતી કે આ લોકોને હટાવો અહીંયાથી, તો એ વાળી ઘડીને ત્યાં આવી ગયા હતા અને એમાં હું કહેવા ગયો, એમાં હું એમના નજરમાં આવી ગયો હતો। એટલે પછી એ લોકોએ છે ને, હું ફોન પર વાત કરતો હતો અને પાછળથી આવીને મને આ તો હાથ ચાલાકી કરી એમને। પહેલાં મારા કાકા જોડે કરી, પછી મારા જોડે આવ્યા। આપણે જે આક્ષેપ કર્યા છે કે ત્યાં બોગસ મતદાન થઈ રહ્યું હતું, એના કારણે ગયા હતા અને પછી જે હાથાપાતી થઈ છે તો એને લઈને આપણે કોઈ ફરિયાદ કે એવું કરાવવાનું નોંધાવ્યું છે કે ચૂંટણી પંચમાં કે પોલીસમાં? ત્યાં પોલીસ હતી જ, પોલીસના સમક્ષ જ આ બધું થયેલું છે, બરોબર। હું તો અહીંયાથી ગયો ને એવું પેલા લોકો ઊભા હતા, જેમ આના મારતા હતા એટલે હું છોડાવવા ગયો એટલે ત્યાં વિડીયો છે જ બધા જોડે અમારો। અને જેમ મને પકડ્યો એટલે બધા ટોળાએ મને નીચે નાખી, મારા ઉપર ગળદા પાટુને બધું મારામારી કરી, મારા આંખમાં ઈજા થઈ ગયેલી છે ને દેખાતું પણ નથી। કોઈ પોલીસ ફરિયાદ કે ચૂંટણી પંચમાં ફરિયાદ આપણા કાર્યકર્તા દ્વારા, આપના આગેવાનો દ્વારા કરી છે ખરી? ના, અત્યારે જ ફરિયાદ અમે કરી છે। જોઈ શકો છો કે આ બંને, એ પહેલા અમે ફરિયાદ કરી હતી કે અમારા બેનર પોસ્ટર અમારા કાર્યકર્તાઓ લગાવતા હતા એટલે એ લોકોને ધમકી આપતા હતા, પ્લસ અમારા બેનર પોસ્ટર છે ને ગમે ત્યાં લગાવેલા એટલે કાઢી નાખે એમના માણસો। ભાજપના ઉમેદવારે સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી। કોંગ્રેસના આક્ષેપ પર ભાજપે પલટવાર કર્યો। કોંગ્રેસના કાર્યકરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો દાવો કર્યો। મારા જે ઘરના છોકરાનો કોઈ બીજો વોટ નાખી ગયો હતો એની તપાસ પ્રોસાઇડિંગ ઓફિસર કરતા હતા। એ દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓ આવીને ભાજપના કાર્યકર્તાઓ ઝપાઝપી કરીને મારવામાં આવ્યું છે અને 2 કાર્યકર ગંભીર ઈજા થઈ છે અને સિવિલ કદાચ લઈ ગયા છે। અત્યારે કયા કાર્યકર્તાને ગંભીર ઈજા થઈ? ભાજપના કે કોંગ્રેસ? ભાજપના કાર્યકર્તા લાલભાઈ ઠાકોર, એમના ભાઈ છે, એમના ભાઈને વાગ્યું છે કંઈ અને એને ગંભીર ઈજા થઈ અને ત્યાં સિવિલ હોસ્પિટલ લઈ ગયા છે। આપને પહેલાથી માલુમ હોય કે સંવેદનશીલ મત વિસ્તાર છે, સુરક્ષા માંગવામાં આવી હતી કે કેમ, કે શું સ્થિતિ હતી? ના, સુરક્ષા વ્યવસ્થા માંગવામાં આવેલી હતી પણ આ તો અચાનક બનાવ બન્યો છે આવું અને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવે। આવું બનાવ રાજનીતિમાં ના બનવું જોઈએ। લોકતંત્રમાં બધાને વોટ આપવાનો અધિકાર છે, કોઈનો બોગસ વોટ બી ના થવો જોઈએ અને કોઈ કાર્યકર્તા ઉપર જીવલેણ હુમલો ના થવો જોઈએ। અચ્છા, કોંગ્રેસ એવા આક્ષેપ કરે છે કે આ હારના કારણે આ પ્રકારનું વાતાવરણ દોડાયું છે? ના, કોઈ હારનો જીતનો કોઈ વિષય નથી, ભાજપ જીતવાની જ છે। આ તો હુમલો મારી ઉપર કરવામાં આવ્યો છે, તમે સમજી શકો છો કે કોણ બોખલાયેલું છે।